लोकापवादभीरुत्वं दीनाभ्युद्धरणादरः कृतज्ञता सुदाक्षिण्यं सदाचारः प्रकीर्तिता। પૂર્વ સેવાનો બીજો ભાગ 4 વાના છે. એમાં પહેલું ગુરુદેવાજી પૂજનમ, એના વિશે આપણે થોડું ચિંતન કર્યું. હવે સદાચારની વાત છે. પાયાનો ગુણ છે, અનિવાર્ય ગુણ છે. સામાન્ય લોક વ્યવહારમાં પણ સદાચારના મૂલ્ય છે, સદાચારની પ્રતિષ્ઠા છે. માત્ર ધર્મીને નહીં, સામાન્ય માણસને પણ સમાજ વચ્ચે રહેવાનું હોય તો સદાચાર એ અનિવાર્ય ગુણ ગણાય. સદાચાર નથી હોતો ને ત્યારે કોઈ પણ સારા કામો એક દંભ બની જાય છે. એ સારા કામો એટલા માટે કરે છે કે જેથી નબળાઈઓને ઢાંકી શકાય, નબળાઈઓને છાવરી શકાય, નબળાઈઓને દબાવી શકાય. અને વ્યાપકપણે સામાજિક માનસિકતા એવી છે લોકો. સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે, નીતિકારોએ લખ્યું છે કે જેની પાસે પૈસો છે એ દુનિયાની નજરમાં ગુણવાન ગણાય. એ પછી ગમે તે કરે, એ ગમે તેવું જીવન જીવતો હોય, પણ એ જો થોડાક લાભ લેતો હોય, પૈસા ખર્ચતો હોય, આ બધું કરતો હોય, તો એના બધા કાર્યો પ્રત્યે આંખ આડા કાન કરવાની વૃત્તિ આ સમાજે રાખી છે. સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે, જ્યાં પૈસો છે ત્યાં બધા જ ગુણ બની જાય. અને જેની પાસે પુણ્ય નથી, પૈસો નથી, સંપત્તિ નથી, એ ગમે તેટલું સારું કરે તો એમાંથી પણ ભૂલ કાઢનારા લોકો મળે છે. આ માનસિકતા છે. એટલે જો સદાચાર સધાયો ન હોય તો ધર્મ પણ ધીમે 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 પોતાની ભૂલોનું ઢાંકણું બનાવી દેવામાં આવે છે. પોતાની ક્ષતિઓ, પોતાના અપરાધ એને ઢાંકવા છાવરવાનું એક સાધન ધર્મ બની જાય છે. ધર્મીતિ ખ્યાતિ લોભેન પ્રચ્છાદિ કંજાશ્રમ. હું ધર્મી છું એવી પ્રસિદ્ધિના લોભમાં આવીને માણસ પોતાના અવગુણોને ઢાંકવાનો પ્રયત્ન કરે. એટલે આપણે એમ કહીએ ગમે તે, પણ છેવટે લાભ તો લે છે. પૈસા તો ખર્ચે ન થાય, દેરાસર તો બાંધ્યું ન થાય. તમે જોજો, તમારી આંખે દેરાસરનો પાટો બાંધી દીધો. હવે દેરાસર માટે પૈસા ક્યાંથી લાવ્યો, કેવી રીતે લાવ્યો, એને કેવા ધંધા કર્યા, એના વ્યવહાર કેવા છે, એ ક્ષેત્રમાં તમે જાઓ તો તમને ખબર પડે કે આ ડોન છે. હા, શ્રાવકના વેશમાં પણ ડોન હોય છે. કારણ કે વેશ એક ભ્રમ છે, બહુ મોટો ભ્રમ છે. એનાથી ભ્રમ ઊભો થાય છે. પીકેમાં દેખાડી છે એવું કે વેશ કેટલો મોટો ભ્રમ છે. તમે વેશ ઉપરથી નક્કી કરો કે આ માણસ આ છે કે તે છે, નહીં. આચરણ બોલે, વ્યવહાર બોલે, વૃત્તિ બોલે. પણ આજે પૂજા બહારના આડંબરની છે, અંદરના ગુણની પૂજા નથી. એટલે તમારી આંખે દેરાસરનું, સંઘનું, નવાણુંનું, ઉછામણી બોલવાનું એક પાટો બાંધી દે એટલે તમને પછી એ જ દેખાય જે એ કરી રહ્યો છે. એની પાછળ એને કેટલા પાપ કર્યા છે, એ પછી એ કેટલા દોષો કરશે, એ તરફ આપણી નજર પણ જતી. અને એટલે જ એ લોકો આગળ પડતા થઈ ગયા છે.
આપણે ત્યાં સ્તર નીચે ઉતર્યું છે એની આ નિશાની છે. સ્તર નીચે ઉતર્યું છે. પૈસા નો ડાઉટ, પુણ્ય, પૈસો, આ બધું જ શાસન પ્રભાવનાનું એક અંગ છે. એ સ્વીકાર્યા વગર ચાલે એવું છે જ, ચોક્કસપણે જ. પણ એ જ અંગ છે. ઘર, એની શોભા, એના શણગાર, એનું ડેકોરેશન, એનું ઇન્ટિરિયર, આ બધું જ સાચું, પણ મુખ્ય શું જોવાય? જ્યારે ભૂકંપ આવ્યો ને એ પછી દરેક વ્યક્તિ એવું વિચારે કે નીચે એવી વ્યવસ્થા થવી જોઈએ કે ભૂકંપ આવે ને જરાક કંપારી થાય તો પણ આપણું મકાન પડવું ન જોઈએ. એ સિસ્ટમ થવી જોઈએ. ભૂકંપ પ્રૂફ થવું જોઈએ. તમે ગમે તેવું ઇન્ટિરિયર કર્યું હોય, ગમે તેવા ડેકોરેશન કર્યા હોય, પણ જો પાયો નબળો હોય તો ઇન્ટિરિયર મકાનની પુણ્ય એ ડેકોરેશન છે, એ પાયો નથી. પાયો સદાચાર છે. જેના પાયામાં સદાચાર છે ને એનો નાનકડો ધર્મ પણ ખીલશે, એની નાનકડી પ્રવૃત્તિ પણ ધર્મ બનશે. અને જેના પાયામાં સદાચાર નથી, એ ધર્મનો ઉપયોગ એ ઉપાસક નથી, એ ધર્મની ઉપાસના નથી કરતો, ધર્મનો ઉપયોગ કરે છે. મોટું બાંધીને, મોટું કરીને આંખમાં ધૂળ ઝોકવાનું કામ કરે છે. બસ મેં આ કર્યું, હવે એની પાછળ બધુંય કર્યું હોય, કશું જ બાકી ન રાખતા હોય, અને છતાંય આપણે એને જાવડસા ને જગડુસા ને ફલાણા ઢીકણાના ઇલકાબ આપી અને નવાજી દઈએ છીએ. તમે કોની સાથે કોને સરખાવો છો? માત્ર પૈસા ખર્ચવાથી. જેમ આપણે આ આરતીમાં તો કુમારપાળની આરતી કોણ ઉતારે છે? સાચું હો, કોણ ઉતારે? ખરેખર કુમારપાળ હોય છે. પૈસા વાળો એટલે કુમારપાળ. ભાડાના પેલા લઈ આવે, લાલ લીલા પીલા. ભાડેથી કુમારપાળ થવાય, ઠીક છે, એક પ્રેરણા છે, પણ શોધવો જોઈએ. કુમારપાળની આરતી કરવી હોય ને તો વ્રતધારી શોધવો જોઈએ. એ કમસે કમ કપડાં ઉતાર્યા પછી રાત્રે ચા નહીં પીવે, કમસે કમ એ કપડાં બદલ્યા પછી એ ખાવા નહીં બેસે, એટલી તો કમસે કમ ગેરંટી હોય. આ સદાચાર છે અને આ પાયો છે. ધર્મ આ હદે દંભ બન્યો છે એનું કારણ આ છે કે પાયો, આ વાતને બરાબર ઘૂંટજો, પાયા વિહોણો ધર્મ એ કોઈનું કલ્યાણ ન કરી આપી શકે, કોઈનું કલ્યાણ ન. ભલે તમે આવ્યા છો, તમારી ભાવના છે કે સાહેબ મારે લાભ લેવો છે, ચોક્કસપણે તમે લો, પણ મારી ફરજ બને છે કે હું તમારી પરિસ્થિતિઓ વિશે જાણું, તમે શું કરો છો, કેવી રીતે કરો છો. અને કદાચ તમારા જીવનમાં કંઈ ખોટું હોય, કોઈ ટોકવાનું અને રોકવાનું સત્વ મારામાં હોવું જ જોઈએ. હું જો એમ વિચારું કે આ ભાઈને હું ટોકીશ તો બીજી વખત મારી પાસે પૈસા નહીં ખર્ચે, તો સમજવાનું કે હું ગુરુ નથી અને એ શ્રાવક નથી. જેને ભય લાગે ખોવાનો એ ગુરુ ન હોઈ શકે. હિત કરવા માટે કોઈને ખોવા પડે તો પણ ખોવાની તૈયારી હોય એ ગુરુ છે. હિત વિચારવાનું છે. તમે લાભ લો છો બરાબર છે ભાઈ, તમારી વાત સાચી છે, પણ આ તમારાથી ન થાય. અચાનકથી તબિયત બગડે, કંઈક એક્સિડન્ટ થાય, વાગે અને તમને લોહીની જરૂર પડે અને હોસ્પિટલમાં જાઓ તો સીધો બોટલ ચડાવે તો ગ્રુપ મેચ કરવું પડે ને. એમને એમ ચડાવે, લોહીની જરૂર છે અત્યારે એ ગ્રુપનું નથી તો કોઈ બી ગ્રુપ ચલાવી લો, ના ચલાવે. કેમ? શું થાય? ગડબડ થાય. કઈ લોહી તો છે ને, વાંધો શું છે?
જીવ જાય તમારો, જીવ જાય તમારો. આવશ્યકતા છે, આ જગ્યા છે, એની આવશ્યકતા છે, તો પૈસો કયા ગ્રુપનો જોઈએ? જે કામ કરાવો છો એ કામ જો ધર્મનું કામ છે, ઉત્તમ કામ છે, તો એની સાથે પૈસાની ગ્રુપનું પણ મેચિંગ હોવું જોઈએ. કયો પૈસો લાગે? એટલે તો કીધું પૂજામાં પણ જ્યાં શરત મૂકી છે ન્યાય દ્રવ્યની, પૂજામાં જે દ્રવ્ય પૂજા છે એમાં ન્યાય દ્રવ્યની શરત મૂકી છે. બધે જ આ ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરો ત્યારે ન્યાય દ્રવ્ય એ ઓછું હશે તો ચાલશે. અન્યાયના પુષ્કળ દ્રવ્ય કરતા ન્યાયનો 1 રૂપિયો વધુ કિંમતી છે, વધુ અસરકારક છે. પૈસાથી ઇમારત ઊભી થાય છે ભાઈ. ઇમારત ધર્મને નથી ટકાવતી, એના પાયામાં રોપેલો ન્યાય છે ને એ ધર્મ ટકાવે છે. આ સદાચાર છે. એટલે ભરમાવાનું નથી. આપણે જે ભરમાઈ જઈએ છીએ, આપણે જાગ જમાળથી ભરમાયા છે, પુણ્યથી ભરમાયા છે, જાહો જલાલીથી ભરમાયા છે. ચકાસવાનું છે સદાચાર કેટલા અંશે છે. પ્રવૃત્તિ ઓછી હશે તો ચાલશે, સદાચારમાં ઉણપ નહીં ચાલે. એટલે બીજા વિભાગમાં સદાચારની વાત કરી છે. બહુ અદભુત વાતો છે. 19 પ્રકાર બતાડ્યા છે. સદાચારના 19 પ્રકારોની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. સૌથી પહેલું લોકાપવાદ ભીરુત્વમ. જે શિષ્ટ લોક છે, જે સજ્જન લોક છે, જેની અંદર સારા સારનો વિવેક છે, એવા લોકો, બધા નહીં. જે માત્ર મારો છે, પારકો છે એવી દ્રષ્ટિએ બીજાને મૂલવતા હોય ને, એ લોકોના અભિપ્રાયનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ કિંમત પણ નથી, એનું કોઈ મહત્વ પણ. પણ જે લોકોમાં સારા સારનો વિવેક છે, મારા તારાનો ભેદભાવ નથી, જે હિતાહિતનો વિવેક કરી શકે છે, એવા લોકોને નજરમાં રાખીને જીવવું, એમનો ભય રાખો. સજ્જન શું કહેશે, દુર્જન શું કહેશે, એ તો ક્યારેય નક્કી હોતું જ નથી. સજ્જન શું કહેશે? એટલે લોકાપવાદ ભીરુત્વ, દરેક પ્રવૃત્તિમાં શિષ્ટ લોકોને, સજ્જન લોકોને નજરમાં રાખીને કરવાનો ઉપયોગ રાખો. અંદર એક ભય હોય, કોઈ ઉત્તમ માણસ, ભાઈ તું એ આટલું જ કહેશે, એ આટલું જ કહેશે, તું આ કરે, તું અહીં ઊભો છે, તું આવું બોલે છે, તારી આવી ભાષા છે. અને આટલી વાતમાં તો ઘા લાગ્યા, કારણ કે કોણે કહ્યું છે એ મહત્વનું છે. એટલે જીવનમાં જે કોઈ પણ શિષ્ટ લોકો છે એને નજરમાં રાખીને પ્રવૃત્તિ કરવાની છે. આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં, આપણા ગામમાં, આપણા દેશમાં, વ્યાપકપણે. બીજા બધાની ચિંતા નથી કરવાની. જે ગમે ત્યારે આવીને ટપલી મારી જાય, જે ગમે ત્યારે આવીને તમને ટોકી જાય, એમને ફાવતું ન હોય તો તમને ટોકી જાય, અને એમનું ફાવતું હોય તો તમને થાબડી જાય. ના, એવા લોકોના ભરોસે નથી કરવા. પણ એ લોકો જેને તમારા હિતની પણ ચિંતા છે, તમારા ભલાનો પણ તેમનામાં વિચાર છે, એ શિષ્ટ લોકો છે. અને એને નજરમાં રાખીને કોઈ પણ પ્રવૃત્તિ કરવી, આ લોકાપવાદ વિરુતા. આ ડરવાની વાત નથી, સંભળવાની વાત છે. જાતને સાચવીને
કરવાની વાત છે. આજે તો એવું જાણે કઈ રહ્યું જ નથી, કોઈ કોઈને કહી શકતું પણ નથી. આજ તો એવી પરિસ્થિતિ છે કે જે સજ્જન લોકો છે એને મૌન જ ધારણ કરવું પડે. કોઈ કોઈને કશું જ કહી શકાતું. જરા કહેવા જઈએ તો લોકશાહીની દુહાઈ દેવામાં. હવે તો લોકશાહી, મને જે ભાવે હું બોલું, તમને ભાવે તમે બોલો, મને ભાવે તે હું કરું, તમને ભાવે તો તમે કરો. પણ જેને ખરેખર, અને સંઘર્ષો એમાંથી ઉભા થાય છે, ક્લેશ એમાંથી ઉભા થાય છે, સંતાપ એમાંથી ઉભા થાય છે. જેને ખરેખર સુખ તરફ ડગલા માંડવા છે, જેને ખરેખર ધર્મમાં પ્રવેશ કરવો છે, એના માટે તો આ પહેલી શરત છે કે ભાઈ તમે સજ્જન લોકોને સાથે રાખીને ચાલો, એમના અભિપ્રાયને મહત્વ આપીને ચાલો. જે વાતની આ સજ્જન લોકો ના પાડતા હોય, જે વાતમાં એમની સંમતિ ન હોય, એવું કરતા પહેલા 1000 વાર વિચાર. પહેલો સદાચારનો ગુણ છે કે તમે સજ્જન લોકથી ડરતા. જે માણસ સજ્જન લોકને અનુસરે છે ને, એને દુર્જનો ક્યારેય નુકસાન પહોંચાડી શકતા. જેણે સજ્જનની ઉપેક્ષા કરી છે એને દુર્જનના ત્રાસ સહન કરવા પડે છે, એને દુર્જન લોકોનું સહન કરવું પડે છે, એનું સાંભળવું પડે છે. ક્યાંક તો કોઈ ખીલે તો બંધાવવું જ પડશે. કોના ખીલે બંધાશો? અમે નાના હતા ને ત્યારે સાહેબ ભણાવે ત્યારે હંમેશા એક દાખલો આપે. જે ગાયો ગામમાં રખડતી હોય એને બધાય હંકારે, અહીંથી કાઢે, ત્યાંથી કાઢે, પેલો લાકડી મારે, ફલાણું લાકડી મારે, ઢીકણું. પણ જે ગાય ખૂંટે બંધાયેલી છે ને, એને માત્ર એનો માલિક છે એના પૂરતું જ એને કરવાનું હોય. કદાચ મારે તો પણ એક માલિક જ મારી શકે, બીજો કોઈ એની તરફ નજર પણ ન કરી શકે, એના ઉપર હાથ પણ ન ઉપાડી શકે. એટલે નક્કી તમારે કરવાનું છે. આ રીતે સ્વચ્છંદ રહેવું છે કે ખૂંટે બંધાવું છે. જીવી શકાય છે, કઈ ના નથી. તમે એમ કહો મારે કોઈની પડી નથી, હું મારે ધાર્યું કરીશ, કરો. જ્યાં સુધી તમને તમારા ભાગ્ય સાથ આપે છે ત્યાં સુધી તો તમને વાંધો નહીં આવે, ત્યાં સુધી તો તમને કોઈ આંગળી નહીં અડાડે કે કોઈ આંગળી નહીં ચીંધે. પણ જે દિવસે તમારા ભાગ્ય રૂઠ્યા, તમારા કર્મો બદલાયા અને તમે જ્યારે મુશ્કેલમાં હશો, ત્યારે એ લોકો જેણે તમને સાથ આપ્યો હશે એ તો તમારી અડખે પડખે નહીં હોય, પણ ખરેખર જેમનો હાથ પકડવાનો હતો અને એમને તમે તરછોડ્યા છે એ લોકો પણ તમારી પડખે નહીં. એટલે શિષ્ટ જનોના અધીન થઈને જીવવું આ સદાચાર છે. કોને અધીન જીવશું? કોની વાત માનીને જીવશું? મને પ્રોત્સાહન આપનારા ઘણા છે, અરે કરો કરો કોઈ વાંધો જ નથી, જોઈ લેશું, મળશે એવા દેવાશે નહીં, એવું કહેનારા ઘણા છે. એનું માનીને ધાર્યું કરવું છે કે લાંબી દ્રષ્ટિ રાખીને જે સજ્જન પુરુષો આપણને અટકાવે, જે રોકે, આપણને ટોકે, એનું માનવું છે. તુમાખી હોય, પુણ્ય સવાર થયેલું હોય ને મગજ પર, ત્યારે કોઈનું સાંભળવાની કોઈને તૈયારી હોતી નથી. અને સૌથી મોટું નુકસાન પુણ્યનું આ જ છે. પુણ્ય કમાવો, પુણ્ય મેળવો, પણ પુણ્યના માલિક બનીને રહો, પુણ્યના ગુલામ બનીને રહો. જે પુણ્યનો માલિક છે ને એ જ સુખી થઈ શકે છે. જે પુણ્યનો ગુલામ થઈ જાય છે, આ ગુલામી છે. મારે કોઈ નહીં પડી છે,
મારે ક્યાં એની પાસે કંઈ માંગવા જવું છે, મારે ક્યાં એની પાસે કોઈ ગરજ છે, હું કાંઈ એને પૂછવા ગયો તો શેની સલાહ આપવા આવે છે? આ પુણ્યની ગુલામી છે. આ તુમાખી, આ તોર તરીકા, આ એ બતાડે છે કે પુણ્ય તમારા માથે સવાર થઈ ગયું. તમે પુણ્યના માલિક નથી, પુણ્ય તમારું માલિક નથી. આ આશરો લેવાની વાત છે. તમે સામાન્ય જીવ છો, સંસારમાં છો, કોના આશ્રયે જીવશો? પરિવાર તો છે જ, પણ એની સામે જે પણ સજ્જન લોકો છે, શિષ્ટ લોકો છે, એનો આશ્રય લેવો. કદાચ ને તમારું ધાર્યું નહીં થાય ક્યારે, પણ એટલું નક્કી માનજો, ધાર્યું કદાચ કોઈક વાર નહીં થાય, પણ મારું અહિત તો ક્યારેય નહીં, ક્યારેય નહીં થાય. અને ક્યારેક પણ મને નુકસાન થશે ને તો એ બધા જ મારી પડખે ઉભા હશે. એટલે લોકાપવાદ ભીરુત્વમ, અપવાદથી ડરજો. કોઈ એમ કે ભલા માણસ, કોનો દીકરો, આ અપવાદ છે. આપણે કલ્પસૂત્ર વાંચીએ ને આદિનાથ ભગવાનનું ચરિત્ર, યુગલિકનો કાળ એટલે ઝીરો ક્રાઇમ. આપણી ભાષામાં કોઈ પ્રકારની માથાકૂટ હોય જ નહીં, કોઈ ક્લેશ જ ન હોય, કોઈ કંકાસ ન હોય, કોઈ કષાય ન, અત્યંત મંદ કષાયવાળા જીવો છે. અને યુગલિક મરીને દેવલોકમાં જ જાય. પણ કાળ જેમ જેમ આગળ વધ્યો, આ અવસર પીણી છે, અવસર પીણીમાં બધું ઘટે, ઘટતું 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 જાય, એમ ધીમે 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 માણસની સમજણ, સહિષ્ણુતા, ઉદારતા, આ બધામાં ફેર પડે. એટલે ત્યાં લખ્યું છે કે સૌથી પહેલા હકાર દંડ નીતિ નક્કી. કોઈ માણસ અપરાધ કરે, આટલું કરે ને તો એમ થાય મરવા જેવું. બધાની વચ્ચે મારે એવું સાંભળવું, આવું કર્યું, આટલામાં તો એને એમ થઈ જતું કે ઓહો બહુ મોટો અપરાધ થઈ ગયો છે. ત્યારે તો આટલામાં જ પતી જતું અને આ પણ સજા લાગતી. આજે આપણે ક્યાં પહોંચ્યા છે? પતનનો ગ્રાફ તમે વિચારો. ગમે તેવા દંડ વિધાનો હોય તો પણ કામ આવતા. કેમ? આટલા દંડ વિધાનો છતાં કશું, દંડથી ક્યારે કોઈ પ્રજા સુધરતી નથી. એને કોનો હાથ પકડ્યો છે, કોની છાયામાં એ ઉછરે છે, કોના પડખા સેવે છે, એના ઉપરથી નક્કી થાય કે આ માણસનું ભવિષ્ય શું છે. ભય તો કોઈકને રોકે છે, બદલતો નથી. ભય રોકશે, બદલશે નહીં. જ્યારે તમારા સંસ્કાર પ્રબળ બની જાય, તમારી વૃત્તિ પ્રબળ બની જાય, પછી તમારું ભય પણ ગાયબ થઈ જાય છે. ભય કી એસી તેસી, હું તો આ કરીશ, અને કરે માણસ. અને એટલે સજ્જનોનો હાથ પકડીને ચાલો, એને આગળ કરીને ચાલો. તમારું ભાવિ હિત જો તમે ઈચ્છતા હો તો એના પડખે ડરજો. એને ન ગમે એવું મારે નથી કરવું, જેમાં એની પ્રસન્નતા ન હોય એવું મારે નથી કરવું, એને ઠપકો આપવાનું મન થાય એવું મારે નથી. લોકાપવાદ, આ લોક છે. આ પહેલો સદાચારનો ગુણ છે. બીજું, દીનાભ્યુદ્ધરણાદરઃ.
દીન લોકો, અનાથ લોકો, કષ્ટમાં જીવનારા લોકો, પુણ્યના અભાવમાં તકલીફો વેઠીને જીવન ગુજારનારા લોકો, એનો ઉદ્ધાર કરવામાં આદર ધરવો. આદર શબ્દ વાપરો, જોજો. એને મદદ કરવામાં, એને હેલ્પફુલ થવામાં, એને બહાર કાઢવામાં મારો આદર હોય. કદાચ પ્રવૃત્તિ ન પણ હોય, કારણ કે મારી પાસે પણ એટલી શક્તિ ન હોય, ક્ષમતા ન હોય, પણ એ કાર્ય પ્રત્યે મને આદર હોય. કેવા કેવા જીવો, કેવા કેવા કષ્ટો, કેવી કેવી તકલીફો લોકો ભોગવી રહ્યા છે આપણી આંખ સામે જ, આપણી નજર સામે જ. અને એવા વખતમાં જો મોજ શોખમાં જ પડ્યો હોઉં, હું મારી ઈચ્છા પ્રમાણે જીવવાનો જ વિચાર કરતો હોઉં, મારા મનમાં અરે મારી સંપત્તિ છે, મારા સાધનો છે, મને જેમ ફાવે એમ ઉપયોગ કરું, તમે કેનારા કોણ? કહી શકાય, તમારો અધિકાર છે, તમને કોઈ ના પણ ન પાડી શકે. પણ આ વૃત્તિ જ અસદાચાર છે. મારે શું, એના કર્મે દુઃખી છે. મારે શું, એના કર્મે દુઃખી છે, એના પાપે દુઃખી છે. આવા કેટલાનું કરવા જઈશું? હું બધાનું થોડી કરી શકવાનો. આપણે આપણું જુઓ. તમારી પાસે હોય અને છતાંય તમને કરવાનું મન ન થાય, એને હેલ્પ કરવાનું મન ન થાય. કાનૂનની દ્રષ્ટિએ કોઈ ગુનો નથી, પણ સજ્જનતાની દ્રષ્ટિએ ગુનો છે, ધર્મની દ્રષ્ટિએ ગુનો છે. બિલકુલ, એ તો કીધું આદર. અહીંયા એ જ કીધું આદર કરવાનો. આપણે ત્યાં તો ત્યાં સુધી કીધું કે સાધર્મિક કોઈ આવે અને જો તમારા હૈયામાં સ્નેહ ન જાગે એને જોઈએ તો તમારા સમ્યક્તોમાં જ શંકા છે. અને કોઈ દુઃખી છે, એના દુઃખથી તમે દ્રવી ન જતા હો, એનું દુઃખમાં સંવેદના ન જાગતી હોય તો તમારા ભવ્યત્વમાં શંકા છે. ત્યાં સુધી આપણે તો કીધું છે થવું જ જોઈએ, વિચાર આવવો જ જોઈએ. મારો ભાઈ, મારી આજુબાજુ રહેનારા એ જો સક્ષમ નહીં હોય, એક વાત બરાબર સમજજો, તમારી ઇમારતો, તમારા ઊભા કરેલા સંસ્થાનો એ ધર્મનું રક્ષણ નહીં કરે. કોણ કરશે? ધર્મ શેનાથી ટકશે? તમે 1.25 લાખ જીન બિંબ ભરાવી શકો એટલા શક્તિમાન હો અને તમે 1.25 લાખ જીન બિંબ ભરાવી દો એટલે તમે એમ માનો છો કે હવે ધર્મ જય જયકાર થઈ ગયો ને લાંબુ ટકશે? પણ એ જે બિંબો ભરાવ્યા છે એની પૂજા કરનારો વર્ગ જો સીધાતો હશે, એ જો પીડામાં હશે, એ જો આફતમાં હશે, એ અહીં સુધી પહોંચવાની ક્ષમતા ન ધરાવતો હશે તો શેને બચાવશો તમે? મૂર્તિ નહીં બચે, ધર્મ શું બચાવશો? એ સંસ્થાનો નહીં બચે, ધર્મ કેવી રીતે બચાવશો? આવા કેટલા હોય હે? આપણે તો સારા બી છે, હવે તો હોય. આપણે પણ ખરેખર કહો, આપણામાં કોઈ નબળાઈ નથી, માત્ર આપણી પાસે પુણ્ય છે એટલે નજરમાં આવતી નથી. જે ભૂલ એ કરે છે ને એ જ ભૂલ હું કરું છું, પણ એ ભૂલ નથી કહેવાતી, કેમ કે મારી પાસે પુણ્ય છે. અને સૌથી, હું વારંવાર કહું છું, પુણ્યનું સૌથી મોટું જોખમ આ જ છે કે તમારી ભૂલ તમને પણ ન દેખાય, તમારી ભૂલ બીજાને પણ ન દેખાય, અને આના જેવું અનર્થ એક પણ. અને
એના કરતા તો પાપનો ઉદય વધારે સારો. કેમ હોય ભાઈ? 100 માં 5 જણા એવા નીકળે. અને તમે એમ વિચારો ખાલી કે આ કક્ષાએ એને જીવવું પડે છે કે આ કરતો હશે, કંઈક તો ગડબડ છે. તમે ક્યારે એની પડખે બેઠા? ક્યારે એની સાથે બેઠા? તમે એને પીઠે હાથ પસવારીને ક્યારે પ્રેમથી એને પૂછ્યું, ભાઈ કેમ આવું કરે છે, શું તકલીફ છે? આપણે ત્યાં શાંતુ મહેતાની વાત આવે છે, તમે બધા જાણતા જ. પ્રતિક્રમણ કરવા રોજ જાય છે, કથા બધા એને આવડે. આપણી તકલીફ જ આ છે, કથા બધી આવડે છે, જીવતા નથી આવડે. પ્રતિક્રમણ કરે એટલે બધું ઉતારીને મૂક્યું છે. પેલા ભાઈ આવીને પાછળ બેઠા છે, બધું લઈને રવાના થઈ જાય છે. પેલા ઊભા થાય છે, ખબર પડે છે કે નથી, એમને પણ ખબર છે પાછળ કોણ બેઠું છે. સાચું કહો, આપણે શું કહીએ? ચલો આ તો સોનાનો હાર હતો, પણ જૂતા જતા રહ્યો શું થાય? સોનાનો હાર તો છોડી જઈએ, ભૂલી જઈએ, કારણ કે એટલી આપણી હેસિયત નથી. એ તો ઉપાશ્રયમાંથી પછી કોઈક સાથે પૂજા, પેલો પ્રતિક્રમણ વાળો હોય ને ઘરે ફોન કરે, પપ્પાને એટેક આવ્યો છે, જો હાર બાર લઈ ગયો હોય કોઈ. શું કર્યું શાંતુ મહેતા? શું ઉપાશ્રયમાં કઈ એકલા પ્રતિક્રમણ નહીં કરતા, બધા જ પ્રતિક્રમણ કરનારા હશે, પણ એક હરફ એમણે નથી ઉચ્ચાર્યો કે મારો હાર ગયો. મનમાં જ સમજી ગયા કોણ હતો. વિચારે આવ્યો કે આ ખામી મારી છે, આ ઉણપ મારી છે કે મારો ભાઈ દુખી હોય અને મારી નજર ન જાય. આ મારી ઉણપ છે, ન્યૂનતા છે, એને આ કામ કરવું પડ્યું. એના ઘરે ન જતા. ખબર છે માણસ એવો નથી, ખબર છે વ્યક્તિ એવી નથી, વ્યક્તિ ખરાબ નથી હોતી, સંયોગો ખરાબ. કારણ કે આ વિચારો છે ને, જ્યારે આપણે કઈ ગડબડ કરીએ છીએ ને ત્યારે આપણા માટે આપણે વિચારતા હોઈએ છીએ, સાહેબ સંયોગો એવા હતા, શું કરતો? તો એવું બીજી વખતે વિચારવું હતું, ત્યાં કેમ મને વિચાર નથી આવતો? તમે પોતાના માટે જે વિચારો છો ને એ જો બીજા માટે વિચારતા થઈ જાઓ ને તો તમને કોઈ દુશ્મનાવટ જ ન રહે, તમને ફરિયાદ જ ન રહે. કારણ કે આપણે ક્યારેય સામા વ્યક્તિની પરિસ્થિતિનો અનુભવ કરીને એનો વિચાર નથી કરતા. આપણે ફક્ત એ જોઈએ છીએ, આણે આ કર્યું, અખોટો ભગાવો. પણ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે ધારો કે હું આ પરિસ્થિતિમાં હોઉં તો હું શું કરું? શું કરીએ આપણે? લઈ ગયો છે, એને ઘરમાં પણ ના કહ્યું, ઘરમાં પણ નથી. ધર્મ પચે ત્યારે કેવી સ્વસ્થતા આવે એનો દાખલો છે. પચે પુણ્ય અને ધર્મ, જેની જે પુણ્યની આધારશિલા ધર્મ છે ને એ જ પુણ્ય પચે, બાકી ફૂટે. આધારશિલા આ છે, પાયો આ છે. પચ્યું છે. કોઈ ઉહાપો ન ઉપાશ્રયમાં કર્યો, ન દેરાસરમાં કર્યો, ન ઘરમાં જઈને કર્યો, ન ઓફિસ, ક્યાંય નહીં. પેલો ઘરે જઈને એના શ્રાવિકા ત્યાં જ જાઓ, એમની દુકાને જઈને ગીરવે મૂકો, જાઓ. હિંમત તો જો. અહીં પણ ધર્મ જ છે. ખોટું કરવું છે, કરવું પડે છે, પણ ધર્મ છોડીને નહીં, ઉપેક્ષા કરીને નહીં. મજબૂરી અને તૃષ્ણા બેમાં ફરક છે. આપણે જે ખોટું કરીએ છીએ ને એ તૃષ્ણાથી કરીએ છીએ, મજબૂરીથી. એવી કોઈ મજબૂરી આપણે જેટલા બેઠા છીએ એમાં નથી કે ખોટું કરવું પડે, અને છતાંય આપણે કરીએ છીએ. સાહેબ સમય એવો છે, જો આવી રીતે રહેવા જઈએ તો અમારી પાસે કઈ બચે જ નહીં.
જાણે તમે ખાઈ પી ન શકો. હા, તમે સંગ્રહ કાઢી શકો, કઈ તકલીફ છે? તમે દેરાસર ન બાંધી શકો, કોઈ તકલીફ નથી. તમે લાખોના ચડાવવા ન બોલી શકો, વાંધો જ નથી. પણ તમે ભગવાનની સામે ટટ્ટાર ઉભા રહીને પ્રાર્થના કરી શકો એટલું તો તમારી પાસે. તમે દુનિયા આગળ ટટ્ટાર રહેવા નો વિચાર કરો છો, પણ ભગવાન આગળ ટટ્ટાર ત્યારે જ રહી શકાય જ્યારે આપણા જીવનમાંથી ખોટું વિદાય. શું ચડી જાય? તમારો સંગ ચડી જાય, તમારી પ્રતિષ્ઠાઓ ચડી જાય, કે ભગવાનની આગળ આમ છાતી ફૂલાવીને ડોક ઊંચું રાખીને ઊભા રહી શકો, ભગવું એક પણ પૈસો મારી પાસે હવે અનિતિનો નથી એમ બોલી શકો તમે, એ ચડી જાય. શું ચડી જાય? લોકની દ્રષ્ટિએ બીજું ગમે તે ચડી જાય, જ્ઞાનીઓની દ્રષ્ટિએ તમે બહુમાન પાત્ર છો. જ્ઞાનીઓની દ્રષ્ટિએ તમે વધુ પાત્ર છો. વધુ કમાઈને ખર્ચવા કરતા ધંધામાંથી અનિતિને વિદાય આપવી શેમાં લાભ વધારે છે? 10 કરોડનો ચડાવો એમાં લાભ વધારે, કે ધંધામાંથી જીવનમાંથી અનિતિને વિદાય આપી દેવી એમાં લાભ વધારે? આપણે વધારે જોઈતું જ નથી, આપણે લોભિયા છીએ, આપણે વધારે નથી જોઈતું. શું જોઈએ બેમાંથી? હા, પણ એક વાત બરાબર સમજો, જે દિવસે તમે સંકલ્પ કરશો કે હવે મારે 1% પણ, ભલે મારે 2 ટંક ખાવાનું જ મળશે, એથી વધારે મને નહીં મળે, હું મારા મોજ શોખ પૂરા નહીં કરી શકું, કે પૈસા લખાવી નહીં શકું, કે દાન નહીં કરી શકું, એ બધું જ ગૌણ કરીને મારે નીતિ આચરવી છે એટલો તમે સંકલ્પ કરો અને 6 મહિના પછી મને મળજો. જે માણસ પુણ્યના ભરોસે જીવે છે એના કરતા વધુ કામ તમે કરી શકો, કારણ કે તમે એવા તત્વનો હાથ ઝાલ્યો છે જે ક્યારેય તમારો સાથ નહીં છોડે. પુણ્યનો હાથ ઝાલશો એ ગમે ત્યારે છોડી દેશે, ધર્મનો હાથ ઝાલશો એક ભાવ નહીં અનંત ભાવ સુધી તમને સાથ આપશે. પણ આપણને ધર્મ કરતા પુણ્ય ઉપર વધુ ભરોસો છે. વેદના છે, કરવું પડ્યું છે. ધર્મ પરિણમ્યાની નિશાની આ છે કે ખોટું થાય ત્યારે વેદના, ખોટું કરવું પડે ત્યારે વેદના. આપણે તો એમ કહીએ, ન કરીએ તો સાહેબ આ સંગ કેમ કાઢવું? રેવા દે ને ભાઈ. એને વેદના છે, ત્યાં જ જાઓ અને એમની દુકાને ગયો, શેઠને જ આપ્યો છે આ, એક રેખા બદલે આવો, એક રેખા. મુનિમજીને કીધું કે આના પૈસા. કઈ કક્ષાએ ધર્મ પરિણમ્યો હશે? કઈ કક્ષાએ? અપરાધ બોધ છે, મારો સાધન, મારી વ્યક્તિ, મારા ભગવાનને અનુસરનારી વ્યક્તિ, એને આજે આ કરવું પડે છે. આ ઉપકાર નથી કરતો, હું પ્રાયશ્ચિત્ત કરું છું. મારા જ હારના પૈસા હું એને આપું છું, એ ઉપકાર નથી કરતો, પ્રાયશ્ચિત્ત કરું છું મારી બેદરકારી. ત્યાં ઉપકારનો ભાવ નથી. ઉપકારનો ભાવ હોય ને, અરે આપણે તો આવું કર્યું, અણસાર સુદ્ધા નથી આવવા દીધો કે હારું ઓળખું છું કે મારો છે. કરજો. તમે લક્ષ્મીજીની ઉછામણી નહીં લો ને તો ચાલશે, પણ કોઈકના મોઢા ઉપર હાસ્ય લાવી દેશો ને તો લક્ષ્મી તમારા ઘરમાં એમને પ્રવેશ કરશે.
પેલું તો સપનું છે, છેવટે તો સપનું છે. શું છે લક્ષ્મીજી, શું છે ત્યાં? સપના માટે આટલા પૈસા ખર્ચો? દીનાભ્યુદ્ધરણાદર ક્યાંય દેખાય, કોઈ પણ દેખાય, પહેલા પછી બીજું. આપણા તો જન્મદિવસ હોય, એનિવર્સરીના દિવસ હોય, જે પણ દિવસો આવતા હોય તમારા જીવનમાં, જે પણ તમે ઉજવતા હો, બદલો. તમારું પુણ્ય કોઈકના જીવનમાં પણ પ્રસન્નતા લાવનારું હોય. તમારું પુણ્ય કોઈકના ચહેરા ઉપર ખુશાલી પ્રગટ કરનારું, એ સાત્વિક પુણ્ય છે. સાત્વિક પુણ્ય છે, દૈવી પુણ્ય છે. આ કોઈકની પીડા મને સમજાય, એના જેવું પુણ્ય દુનિયામાં. એ દૂર કરવા માટે આમ અંદર તલપાપડ. જગાડજો આ વૃત્તિને. આ સદાચાર છે, આ સદાચાર છે. મારી ઈચ્છા પ્રમાણે કરવું ને એ ધર્મ નથી, આવશ્યકતા પ્રમાણે કરવું એ ધર્મ છે. જરૂરિયાત શું છે, વર્તમાન સમયની જરૂરિયાત શું છે, ત્યાં નજર કરવાની છે. મને મન છે કે હું દેરાસર બાંધી દઉં, પણ જરૂરિયાત એ છે કે મારી આજુબાજુ રહેતા 4 સાધર્મિક પરિવારને ઘરની જરૂર છે, હું 4 ઘર બનાવીને આપું. શું ચડી જાય? કોનો મહિમા? કેમ આપણને નથી સૂઝતું આવું? કેમ આપણને નથી અંદરથી આવતું આવું? સર પ્રભાશંકર પટણી હતા, સાંભળ્યું? ભાવનગરના દિવાન હતા, કૃષ્ણકુમાર સિંહજીના વખત. એમના ઘરમાં નોકર હતો. અને એને એક દિવસ દાગીનાની ચોરી કરી. વર્ષો જૂનો મેં. પોલીસે શકના આધારે પકડ્યો. પોલીસ પકડે પછી શું થાય? એમના ઘરવાળા હતા, એમણે કીધું કે ભાઈ છોડાવી લાય, એ નિર્દોષ છે એમ કહીને છોડાવી લાય, અને નોકર તરીકે ચાલુ રાખ્યો. એક પણ દિવસ, એક પણ હરફ પૂછવા સુદ્ધાનું નથી રાખ્યું કે ભાઈ ખરેખર સાચું કે તે લીધું છે. તમને તમારા વાત્સલ્ય ઉપર, તમારા પ્રેમ ઉપર, તમારી સજ્જનતા ઉપર ભરોસો હોવો જોઈએ. પુણ્ય શંકા કુશંકા કરાવે, સત્વ નિશ્ચિંત બનાવે. સત્વશીલ આત્મા એ પ્રેમથી એને રાખવાનો, એટલા જ વિશ્વાસથી એને રહેવા દેવા. બહાર જવાનું હોય ને ચાવી સોંપીને જવાની હોય તો ના, હવે આને ન સોંપાય, હવે બાજુવાળાને આપીને જઈએ, નહીં. વ્યવહાર જ નથી બધું. તમને એમ લાગશે કે ચોથારાની વાત છે. ના, ચોથારાની વાત આપણા સમયની વાત છે. આપણને તર્ક સૂજે, અરે સાહેબ આ તો બધું જે તે સમયમાં થતું હતું, હવે ન થાય. અને ન થાય, કારણ કે આપણે સરખા છીએ, પેલો સરખો, આપણે બધા સરખા જ છીએ. આપણા સત્વમાં ઊંચાઈ નથી, તો પછી આપણને કઈ આવું આપણા જીવનમાં ન ઘટે. એટલા બધા વિશ્વાસથી, એ જ પ્રેમથી રાખ્યા, અને એક દિવસે પીડ્યું, પગ પકડીને ધ્રુસકે રડ્યો છે કે હું ચોર છું. તોય તમે આટલો બધો વિશ્વાસ, આટલો બધો ભરોસો. કોઈ પણ વ્યક્તિ હોય ને, મેં હમણાં કહ્યું તમને, સંયોગો માણસને બગાડે છે, આવરણ ચડે છે. ભાઈ છેવટે તો એ પણ માણસ છે.
પીગલે, દ્રવી જાય, બધું જ પાછું સોંપી દીધું. જેવું હતું તેવું બધું જ પાછું સોંપ્યું. ત્યારે પ્રભાશંકર પટણીએ કવિતા લખી, જે ચીજો કે વસુ વિભવથી લોકને મોહ થાય. જે ચીજો કે વસુ વિભવથી લોકને મોહ થાય, ને જે માટે હૃદય એના પાપ માટે તણાય. તે પૈસો કે વિભવ અમને સ્વપ્નમાં એ હજોમાં, એવા હોય સુકૃત કદી તો સુકૃતો એ હજોમાં. જે ચીજો કે વસુ વિભવથી લોકને, મારે ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન એવી સંપત્તિ, એવો વૈભવ મને કદી ના આપજો કે જેને જોઈને લોકોને મોહ જાગે, આ સંપત્તિ માટે, આ ધન માટે, આ સાધનો માટે. કારણ કે મોહ જાગશે ને તો પાપ પણ જાગશે. આ માણસને કેમ સૂઝ્યું? આ વૈભવ જોયો, આ સંપત્તિ જોઈ, મોહ જાગ્યો તો પાપ સૂઝ્યું ને. એવો પૈસો કે વિભવ અમને સ્વપ્નમાં હજોમાં, આવો પૈસો, આવી સંપત્તિ, આવો વૈભવ, આવા સાધનો અમારે સ્વપ્નમાં નથી જોઈતા. અને એવા સુકૃતો હોય કે જેનાથી આવો વૈભવ મળે તો એવા સુકૃત પણ મારે નથી. દીનાભ્યુદ્ધરણાગ્રહ, આપણા હૃદયમાં પણ એક સ્થાન બનાવવાનું છે. હું જે કરું છું એ મારા અહંકારના સંતોષ માટે કરું છું કે મારા કર્તવ્ય માટે? ઘણીવાર આપણું દાન કે આપણા કાર્યો એ આપણા અહમની સંતુષ્ટિ માટે હોય છે, કર્તવ્ય રૂપે નથી. હું ટીકાની દ્રષ્ટિએ નથી કહેતો, નિંદાની દ્રષ્ટિએ કે નિષેધની દ્રષ્ટિએ નથી કહેતો, પણ જે રીતની આજની વ્યવસ્થા છે વર્તમાન, એ વ્યવસ્થા માત્ર અહંકાર પુષ્ટિની વ્યવસ્થાઓ છે. કર્તવ્ય ચુકાય છે, અહમ પોષાય છે. કર્તવ્ય ચુકાય છે, કોઈ સ્વીકારે ન સ્વીકારે. કારણ કે સત્ય બહુ કડવું હોય છે, કઠોર હોય છે, અને સ્વીકારવું બહુ અઘરું હોય છે. કર્તવ્ય ચુકાઈ જાય છે અને અહંકારના વાજા વાગ્યા જ કરે છે. એમાંથી બહાર નીકળવાનું છે. તમે વાસ્તવમાં ધર્મની પ્રભાવના કરવા માંગતા હો તો અહંકાર ભૂલી અને કર્તવ્યના પથે ચાલવું પડશે. આ કર્તવ્ય છે. મારો એક પણ ભાઈ દુઃખી ન હોવો. સતત નજર એમાં હોય, હું વર્ષે કેટલાય પૈસા, કેટલાય રૂપિયા આમને આમ ખર્ચી નાખું. એક દિવસ ખાલી તમે મિત્રો સાથે, પરિવાર સાથે એક ટાઈમ હોટલમાં જાઓ, કેટલું બિલ આવે? સાચું. જેટલા રૂપિયામાં આખું ઘર ઢોસા જમી લે ને એટલાનો એક ઢોસો આવે. આવે 125 રૂપિયા, 250 રૂપિયા, આટલું સસ્તું થઈ ગયું. સોનાનો વરખ લગાડીને આપતા હે? તે વખતે હું વિચાર ના આવે કે આ 10,000 નું બિલ હું જે ભરું છું 4-5 જણાનું, એટલામાં પેલાનો એક મહિનો પરિવારનો નીકળી જશે. એક મહિનો આખો 2,500 ને 3,000 ને 5,000 ને 6,000 બોલાય નહીં. પણ આપણો સમાજ છે ને શોષણખોરોનો સમાજ છે. એને કરોડોની ઉછામણીમાં વાંધો નથી, પણ પૂજારીને 2,000 વધારે પગાર આપવા પડે તો એને જોર આવે છે. પછી જયારે ભંડાર તૂટે ને ત્યારે પૂજારીઓ ખાઈ બધ્યા છે. તમે મહેલ બંધાવી આપ્યા છે,
તમે કોઈ દાડો એની પૃચ્છા કરી છે કે એકવાર દવાખાને જાય તો એનો પગાર કેટલો જાય છે? આપણા કાર્યોના વખાણ કરવા, એના બેનર લગાડવા બહુ સહેલા છે, પણ વાસ્તવિકતા સ્વીકારવી બહુ અઘરી છે. આપણે શોષણખોર છીએ. કેવું શોષણ કરીએ છીએ? નહીં બોલતા ના ઉછામણી. શા માટે? શી જરૂરી છે? અઢળક છે, ભગવાનનું પુણ્ય છે, આવશે ગમે ત્યાં. શું કરે? પરિવાર પાળવાનું. તમે 7,500 તો આપીએ છે, શું જોઈએ? એક કામ કરો, 1 મહિનો તમે 7,500 ગુજારી આપો. 10,000, ચલો 12,000, ચલો હાથ ઉપર કરો, કેટલા જણ કરી શકો? 1 મહિનો ગુજારો, ખાલી 1 મહિનો. 12,000 1 મહિનો જમવાનું બધું કરી લેવાનું. કરશો? કરી શકશો? હે? હા, એટલે કરકસર કરજો ને, ખબર પડશે કેમ જીવાય છે. લાઈટ નહીં જ વાપરવાની, શું ફરક પડે? એસી નહીં વાપરવાનો, પંખા નહીં વાપરવાના, ફ્રીજ નહીં વાપરવાનું, ગેસની બદલે સગડી. દૂધ 4 લીટર આવતું 2 લીટર, 2 લીટર પાણી. પાણી તો મફતનું જ છે ને, એને બિલ છે. 12,000 ચલાવવાનું આવ્યું તો પાણીનું પૈસો દેખાય. નીતર મોબાઈલના 5,000 નો દેખાય. આ 12,000 ચલાવવાનું આવે તો નાના પાણીના પૈસા લાગે. એકવાર હિસાબ કરજો કે 12,000 કેવી રીતે ઘર ચાલે. કલ્પના તો કરો, વિચાર તો કરો. આપણો વૈભવ માત્ર આપણી વાહવા માટે જ, આપણું પુણ્ય માત્ર આપણા સન્માન સમારંભ માટે જ, આપણું પુણ્ય તકતીઓ માટે જ. ધર્મ જેને મળ્યો હોય એનું પુણ્ય એ તો ઉદ્ધાર માટે હોય, જગતના ઉદ્ધાર. એની શક્તિ, એનું પુણ્ય, એનું જ્ઞાન, એની સંપદા એ લોકના ઉદ્ધાર માટે હોય. એ સ્વાર્થ માટે ન હોય, એ વાહવાહી માટે ન હોય, ના જ હોય. જો હોય છે તો સમજવાનું ધર્મના રસ્તે નથી આવ્યું, અધર્મના રસ્તે આવ્યું. આવી મૂર્છા એ જ પૈસો જગાડે, એ જ સંપત્તિ જગાડે જે ખોટા રસ્તે આવ્યું. ક્યારેક પણ જાઓ, કોઈ તીર્થમાં જાઓ, કોઈ જગ્યાએ જાઓ, ક્યાંય ફરવા હરવા જાઓ, પેલી હોટલમાં 10,000 નું બિલ ભરે ને તો પેલાની નીચે ટીપ રાખે. કેમ? એટીટ્યુડ. પૂજારીને કેટલા આપો? કોઈ પણ તીર્થમાં જાઓ ત્યારે પૂછો ખરા પૂજારીને, ભાઈ તારું ઘર કેવી રીતે ચાલે છે, શું કરે છે? હાલા ટ્રસ્ટીઓ કઈ બધ્યા. એટલે આપણે બીજા બધાની વાતો કરવા કરતા હું એના માટે શું કરી શકું એટલું વિચારી ન શકાય? એટલું કરી ન શકાય? કેમ ન કરી શકાય? થવું જોઈએ. મારા પ્રભુજીને સાચવે છે, ગામડા ગામમાં બેઠો છે. અહીંયા તો એટલા આવાગમન પણ નથી, અને ભરે 4 બસ આવે, એને શું મળવાનું? એને ઓર્ડર મળવાના, હે પૂજારી પાણી લઈ આવો, હે પૂજારી આમ કરી નાખો, હે પૂજારી તેમ કરી નાખો, ફલાણું કરી નાખો, ઢીકણું કરી નાખો. અને પછી એ જરાક આશા રાખે, તારા લોભિયા છે. અરે લોભિયા છે. તમે 500,000 આપી દેશો તો એના મહેલ બંધાઈ જશે? તમે આપશો ને 500,000,
એને કેજો ભાઈલા ભગવાનને સારી રીતે પૂજજે, અમે તો આવી નથી શકતા રોજ, ખરેખર તો અમારા કર્તવ્યમાં આવે છે. આપણે તો બંધાવીને હાથ ઊંચા કરી દઈએ. કોણ સાચવે છે? કેમ આપણને ન થાય? આ કરવું જોઈએ. દ્રષ્ટિ જ નથી. ઉઘાડો, દીનાભ્યુદ્ધરણાદરઃ, અંદર આદર પેદા કરો. ના, આ પરિસ્થિતિઓમાંથી મુક્ત કરવું છે શાસન. એક એક પરિવાર મારો પરિવાર, એક એક સભ્ય મારો છે. જે પણ શાસનથી જોડાયેલ, આખા વિશ્વને ભૂલી જાઓ. પેલા આપણે તો હજી જેટલા શાસનના છીએ, શાસન સાથે જોડાયેલા છે, એટલા માય મૈત્રી, એટલા માય એકબીજા પ્રત્યેનો સદભાવ નથી. આપણે અધિકારી જ નથી વિશ્વ મૈત્રીની વાત કરવા. થવું જોઈએ, અંદરથી થવું જોઈએ. વિચારજો. જે ગાડરીઓ પ્રવાહ ચાલે છે એનાથી બહાર નીકળીને જરાક અલગ હટીને વિચાર કરતા. પૈસો તો ખર્ચવાનો જ છે. થઈ ગયું વર્ષો સુધી આ તકતીઓ, આ નામ, આ સન્માન, આ બહુમાન, આ હાર તોરા, આ શાલ શ્રીફળ, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. નીકળો બહાર એમાંથી. ક્યાંય તારા નામની તકતી નથી, ક્યાંય તારા નામની તકતી નથી. હે હવા, તારી સખાવતને સલામ. કુદરતનું એક પણ અંગ ખોબે ખોબે આપે છે અને કશું એ પાછું. આ સૂર્યપ્રકાશનો કોઈ ટેક્સ ચૂકવો છો? આ પવન આટલો બધો, હા, ઓક્સિજન તમે લો છો એનો ટેક્સ આપતા છો? સિલિન્ડરનો શું ભાવ છે? હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડરનો શું ભાવ છે? હે, આ ગેસ ચલાવવાનો નહીં, એ 700 નું છે, પણ હોસ્પિટલનું 700 માં નથી આવતું. કેટલા સિલિન્ડર ગેસ ઓક્સિજન રોજ લેતા હશો અહીંયા હવામાં? એ હવા, તારી સખાવતને સલામ. કઈ આપો છો? કુદરત ખોબલે ખોબલે આપે છે, કોઈ વળતરની અપેક્ષા વગર. અને આપણે જ્યાં જઈએ ત્યાં એ તો પોતાનું આપે છે, તોય વળતર નથી માંગતી. હું તો કોકનું આપું છું, તોય વળતરની અપેક્ષા રાખું. કેલવું છું. દીનાભ્યુદ્ધરણાદરઃ. બસ ક્યાંય દુઃખી દેખાય ને તો તમારા સુખને ગૌણ કરીને પણ એને આપવાની મહેનત કરજો, એને આપવાનો ભાવ કેળવજો. બહુ ભોગવી લીધું, ધરવ નહીં જ થાય, નહીં થાય ધરવ. તમે ક્યારેય નહીં થાય. આજે આ ખાધું તો કાલે પરમ દિવસે આ બી હોટલ વાળા ને બજાર વાળા છે નવરી ના છે બધા, સાવ નવરા. રોજ ડિઝાઇન બદલીને વસ્તુ મૂકે, તમને એમ થાય આજે આ નવું આવ્યું. આ તમને એમ કે આ 2500 રૂપિયાની ડીશ છે, હોય છે ને, એનાથી મોંઘી હોય છે. 15 જાતની તો મીઠાઈ હતી, એમાં 8 જાતની તો કાજુની જ હતી. હવે 8 જાતની કાજુની મીઠાઈ, એમાં સ્વાદમાં કઈ ફેર હોય? એ ડિઝાઇનના પૈસા લઈ જાય તમારી. ગમે તેટલું ખાધું પીધું ભોગવ્યું, બધું જ કર્યું, પણ હજી સુધી આપણને ધરવ નથી થયો. હવે બસ, હું જરૂરિયાત નથી એ ભોગવવા પાછળ મારા પુણ્યને ખર્ચું છું. મારે વાવવું છે ત્યાં જ્યાં જરૂરિયાત, ત્યાં નજર કરવાની છે. હવે મારે તો જરૂરિયાત નથી હોટલમાં જઈ કે નહીં જવું, હું તો જમી લીધો છું, પણ બાજુમાં ટળવલી રહ્યા, એને મળ્યું નથી.
એક ડોક્ટર હતા આપણા, નામ ભૂલી ગયો. કોઈકને ત્યાં જમવા માટે એમને તેડવામાં, બહુ જ સાદા, બહુ જ સિમ્પલ. રમણભાઈ શાહે લખેલી આ વાત, એ તો ઘણું બધું લખ્યું છે, પણ એક ખાલી એક નાનકડી વાત. હોસ્પિટલમાં સુઈ જાય, ફોન બાજુમાં જ રાખવાનું, ગમે તે ક્ષણે કોઈનો પણ ફોન આવે એ જ ક્ષણે ઉપાડીને જવાનું, અડધી રાત હોય તો. સાંજ પડે, ડિસ્પેન્સરી પૂરી થાય એટલે શ્રાવક શ્રાવિકા બંને પ્રતિક્રમણ સામાયિક બધું જ કરે. સવારે ઉઠીને પણ કરવાનું. કોઈક સજ્જને એમને કીધું, સાહેબ આપની હોસ્પિટલ, આ રૂમ, એમાં એસી હું લગાડી દઉં, બિલ હું. ભાઈ, મારે ત્યાં આવનારો દર્દી એસી વાળો નથી હોતો. મને પોસાય નહીં એમ નહીં, મને શોભે નહીં. પોસાય બધું ભોગવવું નહીં, મને શોભે એટલું જ ભોગવવાનું. મને પોસાય ભોગવવું ને એ પુણ્ય છે, પણ મને શોભે ભોગવવું એ ધર્મ છે. જમવા તેડાવ્યા છે, બધા જ સાથે જમવા બેઠા છે. ડોક્ટર સાહેબ પણ છે, એમના ઘરવાળા પણ છે. કેરીની સિઝન છે, સ્વાભાવિક છે. બધાના બાણા પીરસાયા છે. જમવાની શરૂઆત કરવાની હતી અને ડોક્ટર સાહેબે એ કેરીનું વાટકો બહાર કાઢીને મૂકી. હવે પહેલા જ ધડાકે ડોક્ટર કાઢી નાખે તો બીજો કોઈ પી શકે? બધા આમ. સાહેબે કીધું નહીં, તમે બધા વાપરો, હું નહીં. પણ સાહેબ કેમ? બાધા નહીં, બાધા તો કે હું જ્યાં રહું છું ને એ ગામના લોકો પાસે હજી કેરી પહોંચે એવું છે નહીં. એ ગામના લોકો કેરી ખાઈ શકે એવી આજે એમની સ્થિતિ અત્યારે નથી. એ કેરી ધીમે ધીમે સસ્તી થશે ને પછી એમના ઘરોમાં કેરી આવશે, અને જે દિવસે એમના પેટમાં જશે ને તે દિવસે હું ખાઈશ. ત્યાં સુધી મને આ કેરી ગળે ન ઉતરે. કોઈ પણ ભાવે હોય, આ જોઈએ. કેરી શરૂ થાય એટલે પહેલી કેરી તો અમારા ઘરે આવે. આ વિચાર છે. એ કઈ બધાના ઘરે કેરી આપી નથી જઈ શકવાના, પણ એ ન ખાય ને તો મને ન શોભે. મારો ભાઈ ભૂખ્યો હોય ત્યારે મારે જમણવાર ના શોભે. આ આદર છે, આ આદર છે. કેળવું છું, આ સદાચાર કેળવું. બદલજો, થોડીક વિચારધારા બદલો, થોડોક ટ્રેન્ડ બદલો. સત્કાર્ય જ કરવું છે ને, પણ આવશ્યકતાનું કરવું, ઈચ્છાનું નહીં. કૃતજ્ઞતા, ત્રીજો ગુણ છે કૃતજ્ઞતા. તિન્નમ દુપ્પડિયારમ સમણાવસો તમ જહા અમ્મા પીયુણમ ભઠ્ઠિસ્સ ધમ્માયરિસ્સ. ત્રણ વ્યક્તિ એવા છે જેના ઉપકારનો બદલો વાળી શકાતો. એક માતા પિતા, એક માલિક જેણે આપણને પાળ્યા હોય, આગળ વધાર્યા હોય, અને ત્રીજા આપણા ધર્મગુરુ, ધર્માચાર્ય. દુષ્પ્રતિકારો માતા પિતરો સ્વામી ગુરુશ્ચ લોકેસ્મિન. ઉમા સ્વામીજી મહારાજે કહ્યું છે, બહુ જ મુશ્કેલીથી જેના ઉપકારનો બદલો વાળી શકાય એવા માતા પિતા છે, સ્વામી છે, અને તત્ર ગુરુ રિહા મુત્ર ચ સુદુષ્કરતર પ્રતિકાર. એમાંય ગુરુ, એનો ઉપકારનો બદલો તો ક્યારેય ન વાળી શકો એટલો બધો ઉપકાર. આપણે કોઈના ઉપકાર વાળી નહીં શકીએ.
શું કરી શકાય? આ ગુણ આપ્યો છે કૃતજ્ઞતા. નિરંતર તમારી સ્મૃતિમાં એનો ઉપકાર હંમેશા હોય, સતત એ સ્મરણમાં હોય કે આનો ઉપકાર છે. ભલે નાનકડો હોય, ભલે સામાન્ય દેખાતો હોય, ઉપકાર એ ઉપકાર હોય છે, સામાન્ય અસામાન્ય કઈ હોતું નથી. કૃતજ્ઞતાનો ગુણ પોઝિટિવ થિંકિંગ અત્યારે પૂરબહારમાં, અને એનો આ એક સબ્જેક્ટ છે, ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા, ઉપકારની સ્મૃતિ. તમે સતત ઉપકારની સ્મૃતિમાં જીવો, તમારા જીવનમાં બધું જ પોઝિટિવ ઘટિત થશે. નેગેટિવિટીને દૂર કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, જે ઉપકારો તમારા ઉપર થયા હોય જીવનમાં, એ બધા એના સ્મરણમાં તમે જીવો. આપણી સ્થિતિ એવી છે કે આપણે સતત નબળું વિચારતા હોય, આણે મારી સાથે આમ કર્યું, એને તામ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, આ તે બધું જ વિચારીએ, અને એ આપણી ઉપર સવાર થઈ જાય છે. વિચારવામાં દેખીતું કોઈ નુકસાન નથી. તમે તમારા ભાગ્યના દરવાજા તમારા હાથે બંધ કરી દો છો. નબળું વિચારીને માણસ પોતાના ભાગ્યને નબળું પાડે છે. તમે જેટલું પોઝિટિવ વિચારો છો એટલું ભાગ્ય તમારું પ્રબળ બને છે, અને જેટલું નેગેટિવ વિચારો છો એટલું તમારું ભાગ્ય નબળું બને છે. તમે બીજા અઢળક પ્રયત્નો કરો તો ભાગ્ય વધારવાના, બીજા અઢળક પ્રયત્નો કરો તો ભાગ્યને મજબૂત કરવાના, પણ જે તમારે હાથ વગવું છે, ક્યાંય એક પગ ઊભો રાખીને માળા ગણવાની જરૂર નથી, ક્યાંય ઉપવાસ કરવાની જરૂર નથી. એક જ કૃતજ્ઞતાનો ગુણ તમારી અંદર આવે અને તમારા ભાગ્યની વૃદ્ધિ ચાલુ. જેણે જે સ્વરૂપે જ્યારે ઉપકાર કર્યો હોય, બસ એટલું જ યાદ રાખવાનું, અને એના માટે સતત તમે ધન્યવાદ આપો. બસ આખા દિવસમાં એવો કોઈ સમય ખરો જ્યારે તમે ધન્યવાદ આપતા હો? કોને કોને આપવા પડે ધન્યવાદ? કોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી પડે? એવા કેટલા જણ છે આપણી પાસે? આમ તો બધાએ આપણી પ્રત્યે કરવી પડે ને. કેટલા બધાને પાળો છો, પોષો છો, મોટા કરો છો, તો એ બધા તમારો ધન્યવાદ કરે, તમને ક્યાં જરૂર છે કોઈ કે કરવું પડે? કોના ઉપકાર લો છો? ના, રોજ કોના ઉપકાર લો છો? પ્રભુને હમણાં છોડો, રોજ કોનો ઉપકાર લો છો તમે? આજે ઉપકારી લાગે ઘરના કામમાં. યાદ તો કરો કે તમે કેટલાની સહાય, તમારો એક દિવસ કેટલાની સહાયથી ગુજરે છે. જો એમાંની કોઈની સહાય ન મળે તો તમારો દિવસ કેવો જાય? એક તો જીઈબી વાળો, ઇલેક્ટ્રિક બોર્ડ વાળો, એની બહુ મોટી સહાય છે. ઉનાળાના દિવસો હોય અને સ્વિચ બંધ કરી દે તો શું થાય? તમારે ત્યાં શાકભાજી આપવા આવે છે, તમારે ત્યાં દૂધ આપવા આવે છે, તમારે ત્યાં કુરિયર વાળો આવે છે, તમારા ઘરમાં ઝાડુ વાળવા વાળો આવે છે, કપડાં ધોવા વાળો આવે છે, વાળો કે વાળી જે પણ. પાછા ઘણા તો એટલા બધા શ્રીમંત ને સુખી છે કે કપડાં વાળવા વાળા જુદા હોય, ધોવા વાળો જુદો, સુકવવા વાળો જુદો, ઘડી કરવા વાળો જુદો. હવે પહેરાવા વાળો આવે એટલી વાર. ધોવા વાળો તો છે, વાળવા વાળો છે, ખોલીને પહેરાવે એટલી વાર. હા, એ પણ આવશે. હા, આવે છે ને, કારણ કે ડિઝાઇન થી પહેરાવે તમને. હવે તમે ભૂલી ગયા, બધું રેડીમેડ થઈ ગયું. એમાં એના પૈસા આપે સાડી પહેરવાના. લ્યો સાંભળો, સાડી એટલાની ન હોય.
કેટલાઓનો અહેસાન આપણી ઉપર છે, ત્યારે આપણો એક દિવસ પસાર થાય છે. તમે ઓફિસે જાઓ કે દુકાને જાઓ કે ધંધો કરો, કોના થકી ચાલે છે? ગ્રાહકોથી ચાલે છે. કોઈ દિવસ ધન્યવાદ આપી? કોઈ માણસ તમારી દુકાનેથી, તમારી ઓફિસેથી કોન્ટ્રાક્ટ લઈને નીકળ્યો, વસ્તુ લઈને નીકળ્યો, તમે ધન્યવાદ કહ્યો? કૃતજ્ઞતા વ્યક્ત કરી કે ભાઈ તમે આવ્યા તો આજે કમાણી તો એનાથી થાય. ના, હું કમાઈને આવ્યો. તું ક્યાંથી કમાઈને આવ્યો? એનો આવ્યો તો શું કરે? આપ્યા ધન્યવાદ. તમારા કામવાળાને ધન્યવાદ. એ જાય સાંજે, એ બેન પાછા વળે કે ભાઈ પાછો વળે, તમે એમ કીધું થેન્ક યુ હો, આજે તમે ખૂબ સરસ કામ કરી આપ્યું. ફરિયાદ કરવા માટે આપણી પાસે, ફરિયાદ કરવા આપણે હંમેશા તૈયાર હોઈએ. કલાક જો કોઈ દિવસ મોડું થયું હોય, એ કલાકમાં તો તમે જુઓ ઘરમાં જે રેકોર્ડિંગ ચાલે ને, અને પાછું જોકે એટલું સારું છે, એ લોકોએ તમને બરાબર ડરાવી રાખ્યા છે. પાછા આપણને કહે સાહેબ બોલાય નહીં, તો છોડીને જતા. હે એટલે તમને બીક છે ને માટે તમે નથી બોલતા, બાકી તો આવે એવા વરસી પડો તમે. એ પેલા બધું બોલી લો તમે, કેવા છે, હરામના હડકાના થઈ ગયા છે, કામ નથી કરવું, બાના કાઢવા છે, આવું નથી, આમ નથી, તેમ. જેટલું થાય એટલું થઈ. ના, હું તો ઘરવાળાને કહું છું એમ. કેમ ધન્યવાદ આપવાનું આપણને ન સૂચે? કેમ આવો, કેમ નાના થઈ જઈએ આપણે? આપણે નાના અનુભવાય છે. તમારે ચાનો ટાઈમ થઈ ગયો. પીવી છે ને? કાલ બની નહોતી, બધા ગયા હતા. બની છે તો કોઈ જવું નથી. જઈ આવો ને, 5-10 મિનિટ જઈ આવો. 3:15 પાછા આવી જજો. બરાબર? આપણે પછી કરીએ. સવારથી રાત સુધી, આ તો ફક્ત દિવસની વાત. જીવનનો આરંભ થાય ને ત્યાં જીવનનો છેડો આવે, અરે જીવન પૂરું થઈ જાય પછી કોકના કાંધે જઈને ચડીએ છીએ, કોઈના ખભે ચડીને જઈએ છીએ ત્યારે પહોંચીએ છીએ. હવે ભલે ગાડી થઈ ગઈ તો ડ્રાઈવર, પણ કોક તો લઈ જાય છે. જીવનભર આપણે કોઈકના અહેસાન હેઠળ જીવીએ છીએ. આ તો બધું જાડું તમને બતાડ્યું. તમે હાથમાં મોઢું ધોવા નળ ખોલો છો ને અને પાણી વાપરો છો ને, તમે એના ઉપકાર નીચે. તમને ગરમી લાગે છે અને તમે પંખો ચાલુ કર્યો ને, તો એ પણ ઉપકાર છે ભાઈ. એ જીવો પોતાનું બલિદાન આપે છે ત્યારે તમને એટલી ઠંડક મળે છે. ધન્યવાદ આપો છો, કૃતજ્ઞતા સૂઝે છે. તમે પછી કરી લેજો. સૂઝવી જોઈએ. સવારે ઉઠો ત્યારે આ કુદરત, આ કર્મ, અરે કર્મ શું વખોડવા જેવા જ છે? ચલો મને એમ કહો કે કર્મ એ માત્ર વખોડવા જેવી ચીજ છે? કેટલું અનુકૂળ આપણને આપ્યું છે. કોઈ દિવસ કર્મને પણ ધન્યવાદ આપ્યા? આ દેવ, આ ગુરુ, આ ધર્મ, આરોગ્ય, આ દીર્ઘાયુષ્ય, આ સારો પરિવાર, આ સારી બુદ્ધિ, આ સારી ઇન્દ્રિયો, આ બધું જ સરસ આપણને મળ્યું છે. કોના લીધે મળ્યું? આપણે હંમેશા કર્મ સત્તાને વખોડતા રહીએ. કર્મ આમ, કર્મ તેમ. બરાબર છે, પણ એ કોના લીધે કર્મ આવા છે? કરું હું અને વખોડું કર્મ ને. મારી વૃત્તિ એવી છે, મારા કાર્યો એવા છે, માટે કર્મવાળા છે. પણ જેટલું સારું છે, જેટલું ઉત્તમ મને મળ્યું છે, ઉત્તમ પ્રાપ્તિના ધન્યવાદ
જેના હૈયામાંથી જાગતા નથી એને ભવિષ્યમાં ક્યારેય ઉત્તમ પ્રાપ્તિ થતી નથી. તમને શ્રેષ્ઠ મળ્યું છે તો ધન્યવાદ આપતા શીખો. સતત નિરંતર થવું જોઈએ. તમે 2 ડગલા ચાલી શકો છો ને એ પણ ધન્યવાદ છે, કુદરતને, કર્મને, પરમાત્માને. સવારે ઉઠ્યા ને આપણે સ્વસ્થ છીએ ને, આ કઈ ઉત્સવ કરવાથી ઓછી બાબત જ નથી. આજે હું ઉઠ્યો છું એવા તો કેટલાય લોકો છે જે ઉઠ્યા જ નથી. કેટલાય લોકો છે જે ઉઠ્યા છે તો માંદરા જ, સીધા હોસ્પિટલ જવું પડ્યું છે. આપણે જન્મીને આ ઉંમર સુધી પહોંચ્યા છીએ, ધન્યવાદ છે. કોઈ જન્મતા નથી ને જન્મે તો તરત નીકળી જાય છે, થોડા વખતમાં નીકળી જાય છે. કેવા કેવા રોગો! બચ્ચા જન્મે અને હાર્ટની સર્જરી થાય. જન્મતા તમને એમ લાગે આ ફૂલ કોમળ જેવું બાળક, સાવ નાનકડું, અને એની હાર્ટ સર્જરી થાય. આપણે તો આજ સુધી સ્વસ્થ છીએ. એ સ્વસ્થતા, એ આનંદ, એનું કૃતજ્ઞતા કશું જ આપણા હૈયામાં ન આવે. આ કેવું? આપણો સ્વાર્થ સિદ્ધ થાય કોઈની પાસે એટલે આપણે એને ધન્યવાદ, થેન્ક યુ ને ફલાણા ઢીકણા બધું કઈ કઈ બોલવા મળે. જેના આધારે અમારો શ્વાસ ચાલે છે એ પ્રકૃતિને ધન્યવાદ દેવાની આપણને સુસ્તી નથી. આખો દિવસ ધન્યવાદ આપો ને તો પણ ઓછું પડે એટલો ઉપકાર આપણા ઉપર છે. બધા પરસ્પરોપગ્રહો જીવાના, દરેક જીવ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ. દરેક જીવ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ. હું કોઈકનું કરું છું ને, હું તો બહુ જ ઓછાનું કરું છું. વિચારો, હું જે કરું છું કોઈકના માટે એના કરતા વધુ કેટલા લોકો મારી ઉપર, કેટલા જીવો મારી સાથે કરે છે. આ એક કોળીઓ તમારા પેટમાં જાય છે, કેટલા લોકો ધન્યવાદને પાત્ર છે? ક્યાંથી શરૂ કરશો? વાદળથી શરૂ કરવું પડશે, અને એ પેલા દરિયાથી શરૂ કરવું પડશે. બધું જ એક એક તત્વને એક કોળીઓ મોઢામાં જાય એમાં સેંકડો નું યોગદાન હોય ત્યારે એક કોળીઓ પેટમાં જાય છે. તમે જયારે થાળીને લાત મારો છો ને, હજારો લોકોની, હજારો જીવોની મહેનતને લાત મારો છો. ખાવાનો તિરસ્કાર કરો છો ત્યારે એમની મહેનતનો તિરસ્કાર કરો છો. બોલવાથી જ કૃતજ્ઞતા આવે નહીં, આદર હોવો જોઈએ, એ પણ કૃતજ્ઞતા છે. તમે જે જે વાપરો છો દરેક પાછળ કૃતજ્ઞતા હોવી જોઈએ. એક કપડું પહેરીએ છીએ એની પાછળ કેટલા લોકો. કોઈ વસ્તુ એવી નથી, કોઈ પદાર્થ એવો નથી. આપણી જિંદગી આખી હોશિયાળી છે. વધારો, આ વધારો ખૂબ વિચારી લીધું, આણે મારી સાથે આમ કર્યું. તમે કોઈક દિવસ બેસીને હિસાબ કરજો, તમારી સાથે ખોટું કરનારા વધારે છે કે તમારું સારું થાય એ વધારે છે? તમને સહાય વધારે મળી છે કે તમને સંતાપ વધારે મળ્યો છે? બોલો તો કોને યાદ કરશો? એને યાદ કરીને સંતાપ વેઠવા કરતા આ બધું યાદ કરીને ધન્યવાદ આપવા એ વધુ ઉત્તમ માર્ગ છે. તમારા ભાગ્યને બદલનારું માર્ગ છે. ભાગ્ય તમારા જ હાથમાં છે, કોઈના હાથમાં નથી. છઠ્ઠીના લેખ ઓર કોઈ લખતું નથી, હું જ લખું છું. મારા લેખ મારે જ લખવાના. કયા લખવા? તમને કુદરતે બધું જ આપી દીધું છે. કહેવાનું ને, અરે ક્ષણે ક્ષણે માંગવા પડે ભાઈ. આપણને રોજ રાતનો નિયમ કરી લઈએ તો દિવસ રાત પેલા જતા રહ્યા તો સતત મનમાં ચાલવું જોઈએ ભાઈ. કેટલાના ઉપકારથી આ શરીર ચાલે છે, કેટલાની સહાયથી મારું જીવન ચાલે છે. એ બધા જ પ્રત્યે જો કૃતજ્ઞતાનો ભાવ આવે ને, તુચ્છતાનો ભાવ જાય, કશાયનો ભાવ જાય. ભાઈ 6 મહિનાથી સળંગ મારા ઘરે કામ કરવા આવે છે
એમાં 2 દિવસ નથી આવી શક્યા. હું 6 મહિના ભૂલી જાઉં છું અને 2 દિવસ યાદ રાખું. કાયમ સંભળાવું, તે દિવસે આમ કર્યું, તે દિવસે આમ કર્યું, તે દિવસે આમ કર્યું. અરે આપણે એટલા બધા નીચે છીએ, આપણે એટલા બધા ચિથરા છીએ. કરો ભાઈ, જેટલાનું થાય એટલાનું કરો. આપણે જેટલું લઈએ છીએ એટલું કરવાની ક્ષમતા છે જ નહીં આપણી પાસે. વળતરમાં એટલું આપવાની ક્ષમતા નથી આપણી પાસે. કરો, વળતરની અપેક્ષા વગર કરો. વલખા નહીં મારતા, મેં આનું આટલું કર્યું અને ધન્યવાદ મારે આપવાના છે, કોઈની પાસે લેવાના નથી. તમે તો કરતા જાઓ, તમારાથી થાય એટલું કરો. આપણને ખબર નથી, આખા દિવસમાં આપણે કોઈ દિવસ હિસાબ લગાડ્યો જ નથી કે કેટલાના ઉપકાર લઈને આપણે જીવીએ છીએ. આ એક એક શ્વાસ ઋણ છે, ઋણ છે. કૃતજ્ઞતાનો જે પણ હોય, આખો પરિવાર છે ને. ભલે તમને 1000 ફરિયાદ હોય, ખાલી એક વખત કલ્પના કરો કે તમને ફરિયાદ છે ને બધા છોડીને જતા રહે, તમે શું કરો? રહી શકો? રહી શકો? તમારા સ્વભાવને, તમારી પ્રકૃતિને બધાને નભાવીને ચાલે છે એ ઉપકાર નથી. એ તમને છોડીને નથી જતા રહ્યા એ ઉપકાર નથી. તમે એમ કહેશો પાછું એમની ગરજ છે ને. આપણા તર્કો જ. હૃદયથી જીવતા શીખો. માત્ર બુદ્ધિ તો સંઘર્ષ કરાવશે, હૃદય હશે ને તો સમાધાન હશે, તો સમાધિ હશે, તો સંવાદ હશે. એકલી બુદ્ધિ તો વિવાદ જ પેદા કરે. કોઈને પણ માપવા હોય, કોઈને પણ પરખવા હોય ને, હૃદયથી પરખજો. આમના આમ છે, આમાં આમ છે, આમાં આમ હોય. ક્યારેક એમને પૂછજો કે મારામાં શું શું નબળાઈ છે, કહો તો ખરા. તો તમને બી ખબર પડશે કે કેટલું નભાવે છે. કૃતજ્ઞતાનો માતા પિતા જે પણ હોય, આપણે તો એ તો આવી જ ગયા. આ તો સાવ જૂના જીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સુધી જવાનું છે. અને આ સદાચાર છે. કૃતજ્ઞતા એ સદાચાર છે. ટેવ પાડજો. રોજ સવારે ઉઠીને અને રોજ રાત્રે સૂતા પહેલા 1.5 કલાક તો એવો હોવો જોઈએ કે જેમાં આવા નાના નાના સુકૃત્યો તમારા હાથે, તમારા ચિત્તથી પણ થાય. બસ એ કરીને પ્રસન્ન ચિત્તે તમે સુઈ જાઓ. ત્રણ સદાચારના ભેદ આપણે વિચાર્યા. હવે આગળ કરીએ છીએ. કરી આવો.